નવસારી કૃષિ યુનિવર્સિટીની પીએચડી વિદ્યાર્થી પ્રીતિ વત્સે ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે નિમણૂક મેળવી. નવસારી કૃષિ યુનિવર્સિટીની પીએચડી વિદ્યાર્થી પ્રીતિ વત્સે ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે નિમણૂક મેળવી. નવસારી કૃષિ યુનિવર્સિટી ફોરેસ્ટ્રી કોલેજની પીએચડી વિદ્યાર્થી પ્રીતિ વત્સે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થામાં વૈજ્ઞાનિક તરીકે નિમણૂક મેળવી છે. આ સિદ્ધિ તેમના શૈક્ષણિક શ્રેષ્ઠતા અને યુનિવર્સિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ અને સંશોધન કામગીરીને દર્શાવે છે. પ્રીતિ વત્સેનું નિમણૂક એક માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજ માટે પણ ગૌરવની બાબત છે. તેમની આ સિદ્ધિ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે ઉત્સાહિત કરે છે. ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકેની તેમની નિમણૂક એ ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમની નિમણૂકથી યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ફોરેસ્ટ્રી કોલેજના ડીન સહિતના અધિકારીઓએ પ્રીતિ વત્સને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. તેમની આ સિદ્ધિ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સતત પ્રગતિનું પ્રતિબિંબ છે. અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોની અંદર હવે ફોરેસ્ટ્રીના જે સ્નાતકો છે એનો સમાવેશ કરી શકાય છે. ખાસ કરીને તમે અત્યારે જે ઇસરોમાં પણ એક અમારી વિદ્યાર્થીની પસંદગી થઈ છે. ત્યારબાદ ઘણા બધા બીજા બાયસેકની અંદર પણ એમની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એ લોકો ARS સાયન્ટિસ્ટ તરીકે પણ તે લોકો નિમણૂક મેળવી શકે છે. હાલના સમયમાં કાર્બન ક્રેડિટની ઉપર ખૂબ જ સ્કોપ રહેલ છે અને જેમાં આપણા બધા સમગ્ર સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ खूब सारी रीते थई सके तेम छे. फॉरेस्ट्री के स्कोप की अगर बात करें तो सर ये सब्जेक्ट ग्रुप फॉरेस्ट्री एंड इकोलॉजी में इसरो का मेन काम फॉरेस्ट्री स्टैंड डायनेमिक्स को, फॉरेस्ट्री स्टैंड स्ट्रक्चर को, क्लाइमेट चेंज को रिमोट सेंसिंग एंड GIS टेक्नोलॉजी की मदद से स्टडी करने का उनका काम है सर. फॉरेस्ट्री का स्कोप अभी वर्ल्ड वाइड बहुत वाइडन हो गया है, तो अपने पैशन और अपने इंटरेस्ट के बेसिस पे अपने स्कोप को देखा जाए और अपने इंटरेस्ट को आगे लिया जाए.